ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ માય વ્લોગ્સ. તો અત્યારે તો હું એકલો વ્લોગ બનાવવા જો કોઈને અમારી ઘરે એકલો એ પણ ખારામાં એમ કે બીવા નહીં મોં તાજ આવે તો કાલ આવે ભલે ના જ આવતું સુમસાણો બધી કોર જાઉં છું જંગલની અંદર આપણા લોકેશને બેહવા. જ્યારે હોય ત્યારે 5 થી 6 જણા હોય, ન હોય ત્યારે 1 જણો તો હું હોય. યાર यार बंदी तो आज हम फुल मौज दरिया करने वाले हैं. अकेला हूँ, अकेला काफी हूँ. जो हमारा वीडियो हमारा लोकेशन मैंने भी लगती नहीं पहली बात तो जानवर नहीं बार मारनी तो केवुं अंधारू छे હવે એકલા આવેલી બાવળિયા થોડું થાય તે બાવળિયા એટલામાં એક જગ્યા ખાલી છે. બેહવાનું સ્પેશિયલ આપણું છે. તો અહીંયા આપણે કોમેડી વિડીયો શૂટ કરીએ. डर तो सबको लगता है, तेरे भाई को नहीं लगता. सारे હોય ને મારી યાર તારે 5 થી 6 જણા હોય અને ન હોય તો હું એકલો લઉં. કોઈ હારે ન આવે તો હું કરું? નિહાળ થઈ જાય ને તો હવે તો પાક્કો ને આવે ન આવે, કેમ કે એ બધાને લેશન કરવાનું હોય ને. આ હું 10 ધોરણમાંથી બનાવ તો ઉઠી ગયો. પછી મારા બાબાએ ફોન લઈ દીધો મને. 2 વર્ષ થયા છે ફોન લીધી. પછી હવે મને થોડુંક માઇન્ડમાં બેઠું છે કે વિડીયો બનાવાય તો હું બનાવું છું. મજા આવે છે. હું 8 મિનિટ વિડીયોમાં પકડી રાખવાનો, મૂકી દેવાનો. આપણે વાંધો પડે, મજા આવે અમુકની. આપણે કાયમ હા પેલા હું આખી ગેમ રમતો. ગેમ રમવા કરતાં વિડીયો બનાવો બધા કરતા સારું. હા એ ઠંડો પવન ખાઈ. અરે હજી એક વિડીયોમાં એને 200 વ્યૂ ને આવ્યા. કેટલા 45 બ્લોગ મૂકી દીધા. કેટલા 45 બ્લોગ, હજી 200 વ્યૂ ને આવ્યા. એમ અડધે રસ્તે હું મૂકી દઉં તો થોડું કંઈ આવે વ્યૂ. અડધે રસ્તેથી મુકાય નહીં ને. એટલે 45 વિડીયો બનાવ્યા. 45 વિડીયો આગળ બનાવીશું. વ્યૂ કેમ ન આવે? કન્ટેન્ટ સુધારશું આપણે. જ્યાં ક્યાં બોલવામાં થોડીક મિસ્ટેક પડતી હોય કે પછી આમ નજરથી નજર એ મિસ્ટેક પડતી હોય, સુધારશું આપણે. એવું થોડું એક ન આવડે, શીખશું થોડું ઘણું. હું સૌરભ જોશીનો વ્લોગ તો જોઉં છું, કેવી રીતે બનાવે કેવી રીતે નહીં. ભાઈ આવી રીતે બનાવે પણ સેજ એની બોલવાની સ્ટાઇલ અલગ હોય. હિન્દી બનાવે, હિન્દી વિડીયો શૂટ કરે ને હું ગુજરાતી. હિન્દી મને આવડે જ છે. હિન્દી બનાવી શકું. કન્ટેન્ટ થંબનેલ બનાવતા મને આવડતી. થંબનેલ મૂકતો ને અમને મૂકી દઉં. થંબનેલ બનાવતા આવડે ને તો થઈ જાય. કેમ બને કેમ નહીં ખબર નહીં પડતી. તો લાકડા કાપાવાળા હતા આમ કાક લાકડા બે બી ગયા આ સાઈડ હતા. ફૂલ મોજ આપણે તો અહીંયા. ઠંડો પવન આવે, ફૂલ બહાર. કાંઈ કરતા કાંઈ નહીં. સકલીઓનો અવાજ આવે ખાલી ચૂક ચૂક ચૂક.
બીજું કાંઈ નહીં, ફૂલ મોજ આપણે તો. દિવસ જાય રાત જાય, દિવસ જાય રાત જાય. વ્લોગ એડિટ કરતા હજી શીખવું પડશે મારે. વ્લોગ એડિટ કરતા હજી મને નહીં આવડતું, શીખી જાઉં ધીમે ધીમે. તો અચાનક જવાનું થઈ ગયું મારા કાકા ઘરે, કેમ કે અમે આવી જશે ઈદીડા. ઈદીડા આવ્યા એટલે વિડીયો કાંઈ શૂટ થાય નહીં ને આખો ઘેરો ઓલી થાય. મેં તો હટકી જવું સારું, ધીમે ધીમે ફરાર. પિંકી બનાવવાના છે આપણે, બીજું કઈ છે નહીં. પેલા મારા વાળ કેવા હતા એ બીજું મારા ભાઈ રહેજો, ખાલી વાળ સેટ કરાવવા જા ઉડાડી દીધા. એ અફસોસ થાય. સો ફાઇનલી રમે લગણ એટલા બધા 200-150 છે લગભગ. જોઈને વિચાર આવે કેમ લઈ જતા છે ને કેમ લાવતા હશે, તેનું મન જાણે. ના હો ભાઈ, કાંઈ માતા હે ઠેકડો મારવો હે, ઠેકડો મારી દો આપણે. આવી ગયો થઈ ગઈ માતા. ચલો સો કેવું લોકેશન આપણું, ગાય માતા છે, પાણી છે. આવું પાણી સુકાઈ ગયું. આવું એટલે આવું હવે તો શિયાળો બેસી ગયો, વરસાદ તો કંઈ આવે નહીં. ફૂલ મોજ હો. આપણે તડકો આધાર પડવા માંડ્યો, બીજું કંઈ છે નહીં. ઉલ્લા અમે આપણું લોકેશન છે આપણું બેહવાનું. પેલા અહીંયા રસ્તો નહોતો, પેલા બધું આવું બંધ હતું, કાંઈ ત્યાં લેવી. પછી અહીંયા રસ્તો કાઢ્યો, સરપંચે રસ્તો કાઢ્યો અહીંયા અલગથી. પછી આ રસ્તો બની ગયો. ક્યાં છે? રિક્ષાવાળા હતા. એ મારવા દોડતા નહીં હો ગાય માતા ભાઈ, એમ તો મારે નહીં, ગાય માતા મારે નહીં, એમ સંભાલ ગયા રે ના. અચ્છી બાત હે. અહીંયા ઠેક દી યારુની કાસડી હતી, યારુની કાસડી હતી. આની અંદર હોય શકે ભૂંગળાની અંદર, એ કંઈ નક્કી કહેવાય નહીં, હોય ન હોય. ચાલો મળીએ અમારા નેક્સ્ટ વ્લોગમાં.